સાંભળો, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ જગતનું નિર્માણ, જગતને ચલાવવું અને જગતનો સમયાંતરે જીવાત્માઓનો લય કરવો, નાશ કરવો, આ કાર્ય માત્ર ને માત્ર જો કોઈના હાથમાં હોય તો એ છે આદિદેવી, એ મહામાયા, એ જગદંબા, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પણ ઉપરની એક પરાંબા શક્તિ છે. એની આ ગાથા છે. આ જગતની અંદર કશું જ ન હતું ત્યારે પીપળાના પાન ઉપર ભગવાન વિષ્ણુ બાલ સ્વરૂપમાં પડ્યા છે. એની આંખો ખોલી ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો કે મને આ બાળ સ્વરૂપમાં કોણે મોકલ્યો? મને મોકલનાર આ શક્તિ કોણ છે? મારું સર્જન શા માટે? પણ વિષ્ણુને વિચાર થયો કે મારું સર્જન થયું છે, આ જગતમાં બીજું કોઈ દેખાતું ભલે નથી, પણ મારા ઉપર કોઈક શક્તિ હજી બિરાજમાન છે ખરી, કોઈક શક્તિ કામ કરે છે. કારણ આ જગતનો નિયમ છે કે કોઈના આધાર વગર કોઈ ક્યારેય ટકી શકતું જ નથી. આ જગતનો નિયમ છે કોઈકને કોઈકનો આધાર જોઈએ. ચાહે એ આ જગતનો સાંસારિક જીવાત્મા હોય તોય ભલે, અને ચાહે એ સ્વર્ગના દેવતાઓ હોય તોય ભલે, એને કોઈકનો આધાર નિશ્ચિત છે. મહાપુરુષો તો એમ પણ કહે છે કે આ જગતમાં કોઈ નિરાધાર નથી, બધાને આધાર છે. કોનો? જેને કોઈ નથી એનું ભગવાન છે. અને આપણે આ બહુ વ્યવહારિક વાતોમાં પણ આ વાક્યને બોલીએ છીએ કે ભાઈ કોઈનું જે કોઈનું કાંઈ ન હોય ને એના ભગવાન તો હોય જ. આ વાતને બહુ વાગોળીએ છીએ. જેનું કોઈ નથી એનું ભગવાન છે. વાત પણ સત્ય છે. જેનું કોઈ નથી એનું ભગવાન છે. ત્રણ દેવતાઓને કાર્ય સોંપ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન બ્રહ્માને આજ્ઞા કરી છે કે જાઓ બ્રહ્મા, તમે આ જગતનું નિર્માણ કરો. ભગવાન વિષ્ણુને આજ્ઞા કરી છે કે તમે આ જગતનું પાલન અને પોષણ કરો. અને ભગવાન શિવને કહે છે કે સમયાંતરે આ જીવાત્માઓનો તમે લય કરજો. લય કેતા નાશ, સમયાંતરે કરજો. એ મહામાયાની આજ્ઞાને લઈ અને ત્રણ દેવતાઓ કાર્ય કરે છે. આ જગતનું નિર્માણ થયું છે. એ પરાંબાની કૃપા છે. ભગવાન બ્રહ્માજી જીવાત્માનું સર્જન કરે, ભગવાન વિષ્ણુ એનું પાલન અને પોષણ કરે, અને અંતમાં ભગવાન શિવ એનો નાશ કરે છે. પણ બહુ મહત્વની વાત, મહાપુરુષો અને સંતો કહે છે કે ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે, છતાં પણ કોઈને નથી હરખ, નથી કોઈને શોક, નથી કોઈને અભિમાન. આ ત્રણમાંથી એક પણ દેવતાઓને નથી અભિમાન આવતું, કે નથી એને શોક થતો, નથી એને કોઈને ક્યારેય ગર્વ થતો. આ સાંસારિક જગતનો કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ પતિ પત્ની હોય, એની ત્યાં એક બાળકનો જન્મ થાય, કેટલો આનંદ થાય. અમારે ત્યાં બાળક આવ્યું, આનંદનો કોઈ પાર ન રહે, આટલો આનંદ હોય. પણ મહાપુરુષો કહે છે કે ભગવાન બ્રહ્માજીએ આખા જગતની સૃષ્ટિના જીવાત્માઓનું સર્જન કર્યું, છતાં પણ ભગવાન બ્રહ્માજીને ક્યારેય આનંદ થયો નથી, ક્યારેય ગર્વ નથી થયો. એ જ બીજી વાત ભગવાન વિષ્ણુ સાથે. આ સંસારની અંદર, આ વ્યવહારમાં દીકરાઓ ખૂબ આનંદ કરતા હોય, એટલે ક્યારેક જિંદગીના સમયમાં ક્યારેક આપણે એ દીકરાના બાપના મોઢે સાંભળતા હોઈએ છીએ કે દીકરાઓ તમે મજા કરી લ્યો, તો અમે મહેનત કરી છે ને એટલે તમે મજા કરો છો. આવું આપણે સાંભળીએ છીએ. એ તો બાપ બેઠો છે એટલે મજા થાય છે, બાકી નકર ઘણી ખબર પડે. આવું વાક્ય આપણે સાંભળીએ છીએ. આ સંસારિક બાપને અભિમાન આવ્યું છે કે હું છું એટલે મારા દીકરાઓ સારી રીતે રહી શકે છે, એ જમે છે, એ કપડા પહેરવા ઓઢવાના લઈ આવે છે,
આ અભિમાન છે. ભગવાન વિષ્ણુને અભિમાન નથી આવતું, કારણ આ સંસારનો જે બાપ છે, જે માં છે, એ માત્ર ને માત્ર એક નિમિત્ત છે. એને ભગવાને નિમિત્ત બનાવીને મોકલ્યા છે કે તમારે આનું પાલન અને પોષણ કરવાનું છે. બાકી તો બધું ભગવાનના હાથમાં છે. મને તમને નિમિત્ત બનાવ્યા છે. અને જો બાપ જ હોય અને દીકરાઓ જો મજા કરી શકતા હોય તો ઘણા બધા બાળકો એવા છે કે જેને નાનપણમાંથી જ બાપ નથી મળતો. બાપની છત્રછાયાઓ ગુમાવી દેવી પડે છે. આવા અનેક છે ને દાખલાઓ કે જેને નાનપણમાંથી એના. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose. નાનપણમાંથી એના પિતાશ્રીનો છાંયડો ગુમાવી દીધો હોય છતાં પણ એ બાળક મોટું થાય, ભણે ગણે અને ખૂબ આનંદ કરતું હોય. શું કામે? કદાચ એક બાપ નથી તો ઉપરવાળો તો છે સાહેબ. એ તો છે ને. અને છેલ્લે અંતે ભગવાન શિવ સાથે જગતના નાશની વાત. આપણા પરિવારમાંથી કોઈ પણ સ્નેહીજનનું મૃત્યુ થાય, આપણને કેટલો શોક થાય. ભગવાન શિવ આ જગતનો નાશ કરે છતાં પણ એમને ક્યારેય શોક થતો નથી. આ જગતમાં અભિમાન ન કરશો કે અમે છીએ એટલા માટે અમારા દીકરાઓ આનંદ કરે છે. આ જગતમાં હું અને તમે તો માત્ર નિમિત્ત બનાવીને આવ્યા છીએ. ભગવાને મને તમને નિમિત્ત બનાવ્યા છે, કારણ કૃષ્ણ ક્યારેય નિમિત્ત બનતો નથી. હરિ નિમિત્ત નથી બનતો. ચાહે એ માણસનો જન્મ હોય તોય ભલે, એનું પાલન અને પોષણ હોય તોય ભલે, અને ચાહે મૃત્યુ હોય તોય ભલે, ત્રણમાંથી એક પણ જગ્યાએ પરમાત્મા ક્યાંય નિમિત્ત નથી થતો. નિમિત્ત કોઈકને બનાવી દે છે, પોતે નિમિત્ત નથી બનતો. માણસ ચાલ્યો જતો હોય અને પગની અંદર કેળાની છાલ આવે, માણસ પડી જાય અને માણસ મૃત્યુ પામે એટલે આપણે શું કહીશું? પગમાં કેળાની છાલ આવીને એટલે પડી ગયા અને મૃત્યુ થયું. કેળાની છાલ નિમિત્ત બની ગઈ. ભગવાને કેળાની છાલને નિમિત્ત બનાવી છે. માટે ક્યારેય કોઈ અભિમાન ન કરશો કે આપણે છીએ એટલા માટે સંસાર ચાલે છે. હે ઋષિ મુનિઓ, ત્રણ દેવતાઓના કાર્યને લઈ અને આ જગતનું નિર્માણ થયું. શૌનકાદિક ઋષિમુનિઓમાંથી પ્રશ્ન કરે છે, બાપજી કોઈક એવી કથા સંભળાવો ને. તમે એમ કહો છો કે આ દેવી ભાગવતને સાંભળવાથી ધન મળે, સંપદા મળે, સંપત્તિ મળે, સંતતિ મળે, પુત્ર પૌત્રાદિક મળે. હા મળે ને ભાઈ. બાપજી કોઈક એવો મને વાત સંભળાવો ને કે જેને લઈને કોઈકને સંતાનની પ્રાપ્તિ થઈ હોય. સુતનામના પુરાણી કહે છે કે શૌનકાદિક ઋષિમુનિઓ કોઈકને ક્યાં વાત કરવી. સ્વયં બ્રહ્મના પિતા વસુદેવજી મહારાજને પણ દેવી ભાગવત સાંભળવાને લઈ માં જગદંબાની ઉપાસનાને લઈ અને કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે. વસુદેવજી મહારાજને પણ કૃષ્ણની પ્રાપ્તિ એટલા માટે થઈ છે કારણ એમણે નહવાન યજ્ઞ કર્યો. 9 દિવસનું શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળી છે, એનું વાંચન કર્યું છે, એ મહામાયાની આરાધના કરી છે. એ પરા અંબાની એમણે ઉપાસનાઓ કરી છે. બાપજી એક કામ કરો ને, આ વિસ્તાર અમને કઈ બતાવો ને, આ કથાને સાંભળવી છે. કૃષ્ણની પ્રાપ્તિ અને એ દેવીની ઉપાસનાથી અમારે સાંભળવી છે. સાંભળો. વસુદેવ અને દેવકીના જ્યારે લગ્ન થયા, માર્ગની અંદર જ્યારે આકાશવાણીના વચનો થયા અને કંસે વસુદેવ અને દેવકીને કારાગૃહમાં કેદ કર્યા, આ ધરતી ઉપર જ્યારે પાપનો ભાર વધ્યો, દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે
કે હે ભગવાન, હવે આપ આ જગત પર પધારો અને અમારું કલ્યાણ કરો. એ સમયે સંતાનની પ્રાપ્તિ માટે વસુદેવજી મહારાજે પોતાના કુળ ગુરુ એવા ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ એવા કહે છે, બાપજી, અમારે ત્યાં સંતાન થાય ને એવો કોઈ કૃપા કરો ને, એવો આશીર્વાદ આપો. જે કરવું પડે તે કરો, પણ મારે ત્યાં કોઈ સંતાન થાય અને દીકરો તેજસ્વી મળે, આવું કંઈક કરો. ગર્ગાચાર્ય મહારાજે વસુદેવજી મહારાજની પ્રાર્થનાને લઈ બ્રાહ્મણોની સાથે એ પર્વત પર ગયા છે. ત્યાં જઈ અને મહામાયા એ જગદંબાની એને આરાધના કરી છે. મહામાયાની આરાધના કરી દેવી પ્રસન્ન થયા. ગર્ગાચાર્ય મહારાજ ખૂબ આનંદ પામ્યા છે, ખૂબ આનંદ પામ્યા. માના ચરણમાં વંદન કરીને કહે છે, માં, વસુદેવજી મહારાજને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ને એવી કૃપા કરો. દેવી કહે છે કે હે ભૂદેવ, એક કામ કરો. વસુદેવજી મહારાજને ત્યાં જો સંતાનની ઈચ્છા હોય ને દીકરો જોઈતો હોય તો એમને જઈને કહો કે 9 દિવસનું એ નહવાન યજ્ઞ એટલે કે શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરે, એને સાંભળે. 9 દિવસની ગાથાને સાંભળે, કે મહામાયાનું જતન કરે, એની ઉપાસના કરે. માએ આશીર્વાદ આપ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ આવે છે. આવી અને વસુદેવજી મહારાજને વાત કઈ બતાવી કે માએ મને કીધું છે કે આપ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ અને કીર્તન કરો, એ મહામાયાની ઉપાસના કરો. એ મહામાયાની ઉપાસનાનું વિધિ બતાવી અને ગર્ગાચાર્ય મહારાજ ગયા છે. આ બાજુ વસુદેવજી મહારાજ અને દેવકી બેવ શ્રીમદ દેવી ભાગવતની ગાથાને સાંભળે છે. ગર્ગાચાર્ય મહારાજે પણ દેવીનો યજ્ઞ કર્યો છે. એમાં જગદંબાને પ્રાર્થના કરી છે કે વસુદેવજી મહારાજને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. અને કહેવાય છે, મહાપુરુષો અને વેદવ્યાસ લખે છે કે વસુદેવ અને દેવકીએ મથુરાના કારાવાસની અંદર શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કર્યું, એને સાંભળ્યું અને એના પુણ્યને લઈ અને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે. ભગવાન કૃષ્ણ મળ્યા છે. આવી ગાથા શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યમાં બતાવી છે. એટલું જ નહીં, કૃષ્ણ એકવાર નહીં 2 વખત વસુદેવજી મહારાજને ફરી પાછા મળ્યા છે. બાપજી, શું કહો છો? આ એકવાર નહીં 2 વખત મળ્યા છે. હું આપની વાતને સમજી ન શક્યો. સાંભળો, એક વખતનો પ્રસંગ છે. કે દ્વારિકાની અંદર એક વખતનો પ્રસંગ બન્યો છે. ભોજવંશની અંદર રાજા સત્રાજીત હતો અને આ સત્રાજીત ભગવાન સૂર્યનારાયણનો અનન્ય ઉપાસક હતો. ભગવાન સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યની પ્રાર્થના કરે છે. અને એ ભગવાન સૂર્યની ઉપાસનાને લઈ ભગવાન સૂર્ય એના ઉપર પ્રસન્ન થયા અને એ સૂર્યએ એક મણિ આપ્યો છે અને એ મણિનું નામ છે સમંતક મણિ. સમંતક નામનો મણિ સત્રાજીતને આપ્યો છે અને એ સત્રાજીતને સમંતક મણિ આપ્યો એટલો તેજસ્વી હતો કે સવારનો સૂર્ય ઉદય થાય અને દરરોજ સવારમાં 8 વાર સોનું આપે. સવારનો સૂર્ય ઉદય થાય અને 8 વાર સોનું આપે એ સમંતક મણિ. અને જ્યારે જ્યારે આ સમંતક મણિને લઈ પોતાના મુગટની અંદર પહેરી અને સત્રાજીત નામનો જે યાદવ છે, જે રાજા છે, એ નીકળે તો કહેવાય કે જ્યારે આકાશમાંથી સૂર્ય નીચે આવી ગયો આટલું તેજ ધરાવે
યાદવો તો એમ જ કહે છે કે કોઈક સૂર્ય અહીંયા આવ્યો છે. ભગવાન કૃષ્ણને યાદવો કહે છે કે હે કૃષ્ણ, કોઈક સૂર્ય અહીંયા આપણી નગરીમાં આવ્યો છે. ભગવાન કહે છે કે ભાઈઓ, સૂર્ય નથી, એ સત્રાજીત છે અને એમની પાસે સમંતક મણિ છે. એ સમંતક મણિના પ્રભાવને લઈ અને એટલો તેજસ્વી બન્યો છે. અને કહેવાય છે કે માણસ જે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે એના ઘરમાં ક્યારે દરિદ્રતા ન આવે, આવું કહે છે. જે માણસ ભગવાન સૂર્યની ઉપાસના કરે એના ઘરની અંદર ક્યારેય દરિદ્રતા ન આવે. અરે સવારમાં ઉઠીને ભગવાનને એક પાણીના કળશનો એક અર્ઘ્ય આપો, વિશેષ કઈ ન કરો. કોઈ મંત્ર ના આવડે તો કઈ નહીં, માત્ર સૂર્યાય નમઃ બોલી અને ભગવાનને અર્ઘ્ય આપો. જે માણસ દિવસે ને દિવસે સવારમાં ભગવાન સૂર્યને વંદન કરે એના ઘરમાં ક્યારેય દરિદ્રતા ન આવે. શાસ્ત્રમાં શ્લોક બતાવ્યો છે, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ નોપજાયતે. માણસના ઘરમાં દરિદ્રતા ન આવે સાહેબ, જો સૂર્યની ઉપાસના કરે. આ ગાથાઓને સાંભળીને શું કરશો તમે 9 દિવસ? દેવ ભાગવતને સાંભળવાનો આપ બધાનો ખૂબ પ્રયાસ છે અને મારે પણ અહીંથી દેવ ભાગવતની જ કથાઓ જે આપી છે એ જ કરવી છે. પણ આ ભાગવતની ગાથાઓને સાંભળીને તમે તમારા જીવનમાં શું કરશો? આ 9 દિવસની ગાથાને યાદ કરશો? હું તો ત્યાં સુધી કહું છું કે 9 દિવસની નહીં, 1 દિવસની કથા તમે ભેગી ન લઈ જતા, બહુ વજનવાળી છે. પણ જો કે મારે તમને કેવું નહીં પડે, કારણ કે હમણાં જ કથા મંડપની બહાર જશો એટલે હતા એવા ને એવા પાછા. કારણ કે આ તો કથાનું જ્ઞાન છે અને કથાનું જ્ઞાન કથા મંડપમાં જ રહે. અહીંયા બેઠા એટલે જ્ઞાન લાગી જ જાય કે આજ તો બસ હવે આ કીધું ને હવે આ જ કરવું છે. પણ બહાર જાય ત્યાં પાછા હતા એવા જ્યાં હતા ત્યાં. અને તમે એમ માનો છો કે અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા એટલે જ્ઞાની? ના, દરેકે દરેક જીવાત્મામાં જ્ઞાન પડ્યું છે પણ બહાર નથી આવતું. બધાની પાસે જ્ઞાન છે, કોની પાસે નથી? બધાની પાસે જ્ઞાન છે. બધાને વૈરાગ્ય લાગી જાય એમ છે. પણ તમે ચિંતા ન કરતા, હું તમને કોઈને અહીંયા વૈરાગ્ય લેવડાવવા નથી આવ્યો, તમને કોઈને ઘર છોડાવવા આવ્યો નથી. હું કહું તમે કઈ છોડી દો એમ છોઈ નહીં. હવે એક માવો ન મૂકે તમે ઘર ક્યાંથી છોડો સાહેબ? એક માવો ન મૂકે તો ઘર ક્યાંથી છૂટે સૌજીભાઈ? એટલે હું તમને કોઈને ઘર છોડાવવા નથી આવ્યો. અને મેં ગઈકાલે પણ કીધું હતું કે હું તમને કોઈને સુધારવા નથી આવ્યો. તમે જેવા છો તેવા ને તેવા મારા ભાગવતને સાથે લઈ અને ભાગવતની પાસે સ્વીકારવા આવ્યો છું સાહેબ. કોઈને સુધારવા નથી આવ્યો. પણ એટલું ચોક્કસ કહીશ કે 9 દિવસની આ નહવાન યજ્ઞમાંથી તમે 9 દિવસનું જ્ઞાન ભેગું લઈને ન જાવ ને તો કઈ નહીં, પણ માત્ર 9 દિવસમાંથી એકાદો શબ્દ એવો ભેગો લઈ જાજો કે જે શબ્દ તમારા જીવનને પરિવર્તિત કરી દે, તમારા જીવનને ધન્ય બનાવે, તમારા જીવનને કૃતાર્થ બનાવે અને મર્યા પછી પણ મોક્ષ ગતિને અપાવી દે. આવો એકાદો શબ્દ સાથે લઈ જશો ને તો પણ થશે કે આ માતાજી અમારું આ નહવાન યજ્ઞ સંપૂર્ણપણે સફળ બનાવ્યું છે. એકાદો જીવાત્મા પણ તો સુધરી જાય. એકાદાનું પણ જીવન ધન્ય બની જાય. જીવનમાં કંઈક આ કથાને સાંભળી અને કથાને એક ભેટ સ્વરૂપે આપતા કોઈક નિયમ લેજો.
તમારા જિંદગીનો નિયમ હોવો જોઈએ છે. આપણું જીવન પરમાત્માએ કેવું મને તમને મનુષ્ય અવતાર આપ્યો છે. સ્વર્ગના દેવતાઓ પણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, અમને બીજું કઈ આપ કે ન આપ, પણ એક વખત આ ધરતી પરનો મનુષ્ય બનાય. અમારે મનુષ્ય બનવું છે. દેવતાઓ જે આ ભગવાનની પ્રાર્થના કરે તો વિચાર કરો, મને તમને આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. આપણે કેટલા બળભાગી જીવાત્માઓ છીએ. રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે, બડે ભાગમાં નશતનુ પાવા. એ જીવાત્મા તું તો બહુ બળભાગી છો કે તને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. કેટલી વખત આ જગત ઉપર આવીએ ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે? જાણો છો ને બધા? કેટલી વાર? જરા જોરથી બોલો. કેટલી વાર? 84 લાખ. બરાબર ને? આ બોલવામાં કેટલું સહેલું છે. 84 લાખ વખત આવીએ ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે. પણ એ બધી જ યોનિમાંથી પસાર થવું કેટલું કઠિન છે ખબર છે? અરે યોનિની વાત તો એક બાજુ રહી, તમે ઘરે બેઠા બેઠા એક વખત 84 લાખ ખાલી પથરા તો ભેગા કરી જુઓ, ખબર પડશે કેટલું કઠિન છે. તો આ તો 84 લાખ વખત આપણે જન્મ લેવાનો, મૃત્યુ પામવાનો, જન્મ અને મૃત્યુ. સુખદેવજી મહારાજ તો એમ કહે છે કે આ જગતમાં જો કોઈ મોટામાં મોટું દુઃખ હોય તો એ જન્મ અને મરણ છે. જ્ઞાનનો ભંડાર એટલે સુખદેવજી મહારાજ એ તો એમ કહે છે આ જગતમાં જો કોઈ દુર્લભમાં દુર્લભ જો કોઈ મોટામાં મોટું દુઃખ હોય તો માત્ર ને માત્ર જન્મ અને મરણ છે. કારણ માના ઉદરમાં રહેવાનું 9 મહિના, મળ મૂત્રાને વિષ્ટા રુધિર, આ 4 પ્રવાહોની વચ્ચે ગુંગળાવાનું, ઊંધું લટકવાનું, આનાથી વિશેષ દુઃખ કયું? અને મરણ ટાણે વળી પાછી એ જીવ જ્યારે જવાનો હોય, યમના દૂતો આવે આ શરીરને છોડવાનું, ત્યારે કેટલી વેદનાઓ. હવે 5 વર્ષ એક મકાનમાં ભાડે રહ્યા હોઈએ અને એ મકાન ખાલી કરી અને બીજા ઘરે જવું પડે તોય આપણને દુઃખ થાય. તો વિચાર કરો, આ જીવની અંદર આ શરીરમાં 50 વર્ષ 70 વર્ષ આ જીવ રહ્યો છે, એને આની સાથે કેટલી માયા લાગી હશે. ત્યારે એને પણ બહુ દુઃખ થાય છે. એક સાથે હજારો વીછીઓ કરડેને જે વેદના થાય એટલી વેદના જીવાત્માને, આ શરીરને, આ ખોળિયાને છોડવામાં થાય છે. આપણો તો કેટલો મોંઘો અવતાર મળ્યો છે. ભગવાને મને તમને મનુષ્ય બનાવ્યા, માણસ બનાવ્યા છે. અને એમાંય હું તો કહું છું કે તમે બહુ બળભાગી જીવાત્મા છો કે આજ આ દેવી ભાગવતને સાંભળી રહ્યા છો. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં 23મા અધ્યાયમાં શ્લોક બતાવ્યો, મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. મહર્ષિ વેદવ્યાસ લખે છે, દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. જીવાત્માઓ સાંભળો, દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. હે જીવાત્માઓ, જો આ જગતમાં દુર્લભમાં દુર્લભ કોઈ અવતાર હોય તો મનુષ્ય અવતાર છે. દુર્લભમ માનુષો દેહો. પણ એનાથી વિશેષ તમને ખબર છે કેવું છે? ક્ષણભંગુર છે. ક્યારે આવીને કાળ થપાટ મારી દેશે ખબર નહીં રહે. ક્યારે આવીને મૃત્યુ આવી જાય એ ખબર નહીં રહે. કારણ કે મૃત્યુ તો મારીને તમારી પીઠની પાછળ જ બેઠું છે, માત્ર બસ પકડેની રાહ છે. પણ એનો ભય નથી, કારણ પાછળ છે ને એટલા માટે. જો હમણાં સામે આવીને ઊભું રહે ને તો ખબર પડે. મૃત્યુ પાછળ છે, જો સામે આવીને ઊભું રહે તો ખબર પડે કેટલો એનો ડર લાગે. મૃત્યુનો ભય સતાવે, પણ ક્ષણભંગુર આ જીવાત્મા છે. ક્ષણભંગુર. દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ.
દુર્લભમ માનુષો દેહો દેહનામ ક્ષણભંગુર. મનુષ્ય અવતાર મળ્યો એ પણ ક્ષણભંગુર, ક્યારે મૃત્યુ થાય એની ખબર નહીં. પણ જો આનાથી પણ જો દુર્લભ હોય તો બીજું કશું જ નહીં. એ વૈકુંઠવાળાના ગુણગાન ગાવા, આ મહામાયાના ગુણગાન ગાવા, આવી ભાગવત કથાઓમાં જઈને બેસવું ને, આ તો બહુ દુર્લભ છે સાહેબ, બહુ દુર્લભ છે. પણ તમે તો બધા બહુ બડભાગી જીવાત્માઓ છો કે તમને આ કથામાં બેસવાનો અધિકાર મળ્યો છે. અને એક વાત યાદ રાખજો કે અધિકાર વગર ક્યારેય પણ કોઈ મનુષ્યને કશું પણ મળતું નથી. અધિકાર મળે, અધિકારને મેળવી લ્યો સાહેબ. ભગવાનની ભક્તિ કરી લ્યો. અને ભક્તિ કરવામાં તમે સમાજને ભૂલી જાઓ. સમાજને ભૂલશો તો જ તમે ભક્તિ કરી શકશો. બાકી સમાજનો જો ડર લાગ્યો કે હું ભક્તિ કરીશ અને ગામના લોકો, મારા પરિવારના લોકો એમ કહેશે કે ઓહો આને જ હવે એવું પડ્યું, તો ભક્તિ નહીં થાય. કારણ કે આપણને સમાજનો ડર કે નહીં, સમાજ મને કહેશે તો કે ભક્તિ સમરા આને જ કાઢી ગઈ. સમાજનો ડર નહીં રાખો સાહેબ. સમાજનો શું ડર રાખવાનો? એની બીક છોડી દો. રામ રટણ સાંજ સવારે, બીક પછી અમને કોની? જેને રામ ને સવાર ને સાંજ જે માણસ યાદ કરે છે એને કોની બીક? આ સમાજની ચિંતા નહીં કરો. સમાજ તો બોલ્યા જ કરશે. બહુ સુંદર મજાની પંક્તિ લખી છે કવિએ. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. Are you a trader or an investor? With Upstocks, be a part of India's growth. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. રામ રસ પીધો પીના રે, પીક પછી કોની અમારે. રામ રસ પીધો મીરાએ, પીક પછી કોની અમારે. રામ રસ પીધો પીના રે, પીક પછી કોની અમારે. રામ રસ પીધો મીરાએ, પીક પછી કોની અમારે. દુનિયા દોરંગી વાલા ભાવે એમ બોલે. માણસનો તો કામ છે ભાઈ, કોઈકને આપણી પૂજા ગમશે નહીં ગમે, માણસનો વિચાર ન કરો. મારા હરિને ગમે છે કે નહીં, બસ આનો વિચાર કરો. હરિનો વિચાર કરો. અને સમાજના લોકોનો વિચાર કરશો તો ભક્તિથી દૂર રહેશો, ભગવાનથી દૂર રહેશો. પ્રસંગ આવ્યો છે તો એક વાત કરી દો. પેલાના સમયની વાત છે. એક ગામની અંદર બરાબર આપણે બધા જેમ યાત્રામાં જઈએ ને, 68 તીર્થની યાત્રાઓ કરીએ, એમ ગામની અંદર બરાબર એક કૂતરું હતું, મોટું કૂતરું. આ કૂતરાને વિચાર આવ્યો કે મારે યાત્રા કરવા જાઉં, મારે કાશીએ જવું છે. હવે કૂતરાને આવો વિચાર આવે એટલે વિચાર કરો તમે, મારે કાશીએ જવું છે. એટલે ગામના બધા જ કૂતરાઓને ભેગા કર્યા, મીટિંગ કરી, સંમેલન કર્યું, બહુ મોટું મનોરથ સંમેલન કર્યું. સ્ટેજ બનાવ્યું. ગામના બે મોટા 4-5 કૂતરાઓ હતા, એમાંથી એકને પ્રમુખ બનાવ્યો, એકને ઉપપ્રમુખ બનાવ્યો, એકને મંત્રી બનાવ્યો. બધાને ચડાવ્યા, સ્વાગત વિધિ કરી. એમાંથી એક કૂતરો હતો, એ કે ભાઈ રેવા દ્યો ને, હવે આપણા કુળમાં કોઈ દી કોઈ યાત્રા નથી ગયું, તમે આ યાત્રા માણસો જાય બરાબર છે,
પેલો કૂતરો કે નહીં, મારે યાત્રાએ જવું છે ને મારે કાશીએ ગંગામાં નાવું છે. બહુ સમજાયું, ન સમજ્યો. વળી એક બાઈ એમાંથી નહીં જ્ઞાની હોય, બધાને સમજાવ્યા કે વાત સાચી છે, આપણે કાશીએ ન જઈએ તો કાંઈ નહીં, પણ આપણામાંથી એક જશે ને તોય આપણી આખી પેઢીને તારી નાખશે. ભલે ને જાય, જવા દ્યો એને. તો બધા લોકો કે એમને ન જવા દેવાય, હવે આપણે એનું સન્માન કરવું પડે, કારણ કે આપણું નામ રોશન કરવા જાય છે, કાશીએ જાય છે. હાર તોરા લઈ આવ્યા, હાર પહેરાવ્યા, એક પછી એક કૂતરાઓ એની ભાષામાં ભાષણ કર્યા, સંબોધન કર્યું, અને એક કૂતરાએ જાહેર કર્યું કે આપણા વડીલ કાશીની જાત્રાએ જાય છે, આપણે એના સન્માન કર્યા, આપણે ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ આપણા કુળનું નામ રોશન કરવા જાય છે, આપણે એના માનની અંદર એકાદો નિયમ તો લેવો પડે ને. તો આપણે એનો નિયમ લેશું કે આપણા વડીલ જ્યાં સુધી પાછા ન આવી જાય, 1 મહિનો પાછા ન આવે ત્યાં સુધી આપણે કોઈ ભસીશું નહીં. હવે એની ભાષામાં નિયમો લે, આપણે કોઈ ભસીશું નહીં. મહાસંમેલન કર્યું. એક કૂતરાએ પેલા યાત્રાએ જનારા જે વડીલ કૂતરો છે એને પ્રશ્ન કર્યો કે ભાઈ, તમે જાત્રાએ તો જાઓ છો, પણ અમને હવે એવો હરખ છે કે તમે જાત્રાએથી આવો ને તમારા અમે હામૈયા કરીએ, અમારે તમારા સામૈયા કરવા છે, તો તમે કેટલા દિવસે પાછા આવશો એ જરા કયો ને, તો અમે અમારી તૈયારીમાં રહી. પેલો કૂતરો કહે છે કે ભાઈ એક કામ કરો, અહીંથી હું નીકળીશ એટલે સમજો ને કે 8 દિવસે હું ત્યાં પહોંચીશ, 8-10 દિવસમાં ત્યાં પહોંચી જઈશ, 8-10 દિવસ ત્યાં રહીશ, માં ગંગામાં સ્નાન કરીશ, સાધુઓના દર્શન કરીશ, ભગવાન વિશ્વેશ્વરના દર્શન કરીશ, કે જ્યાં ભગવાન મહાદેવ મુક્તિનો ભંડારો હકાવે છે, મુક્તિનું અનક્ષેત્ર ચાલે છે. આપણે જેમ અહીંયા સંસ્થાઓમાં, જે મોટા મંદિરોમાં પ્રસાદનું અનક્ષેત્ર ચાલે ને, કે ભાઈ જેને જોઈએ પ્રસાદ લઈ લ્યો, જેને જોઈએ પ્રસાદ લઈ લ્યો, એમ મહાપુરુષો ને સંતો કહે છે કે કાશીમાં તો ભગવાન શિવ એમ કહે છે કે હું અહીંયા અન્નનો નહીં, અહીંયા મુક્તિનો સદાવ્રત હકાવું છું સાહેબ. એક વખત કાશીમાં આવે એને મુક્તિ, કાશીમાં આવે એને મુક્તિ, કાશીમાં મુક્તિ મળે. હું એ વિશ્વેશ્વરના દર્શન કરીશ, 8-10 દિવસ રોકાઈ ભગવાનનું કીર્તન બીર્તન કરી અને ફરી પાછો આવીશ. એટલે સમજો ને કે 1 મહિના જેવો સમય લાગશે. ભલે ભલે બાબા. ગામના બધા જ કૂતરાઓ વડીલ કૂતરાને જાત્રાએ જાય છે તો વળાવવા માટે ગયા ગામના પાદર સુધી. આ લોકો તો વળી પાછા આવી આવ્યા. પેલો જે કૂતરો ગયો એને 1 મહિનાનું કીધું હતું, અને બરાબર 1 દિવસના 15 દિવસ થયા. 15મે દિવસે રાત્રિએ 12:30 વાગે કે 2 વાગે જે કૂતરો યાત્રાએ ગયો તો એ 15 દિવસમાં પાછો આવી ગયો. અને રાત્રે બધા ઓલા હુતાતા ને એને ઝડપા. ઓલા બધા ઊભા થઈને કહે છે કે વડીલ તમે અત્યારે, તમે 1 મહિના પછી આવવાના હતા, આ 15 દીમાં આવી ગયા. તમારા સામૈયાનો પણ અવસર અમને ન આપ્યો, બહુ દુઃખ થયું. 1 મહિને પાછા આવવાના તમે 15 દિવસમાં આવી ગયા. આવું બન્યું કેમ ઈ તો કયો. બસ આ બધી જ કઠણાઈ આપણા પરિવારજનોની છે. કેમ તો કહે છે કે તમે મને ગામમાંથી વળાવ્યો, હું બીજે ગામ ગયો ત્યાં ઈ ગામના કૂતરાઓ આપણા નાતીલાઓ મારી વાહે થયા, મારી જે સ્પીડ હતી એના કરતા ડબલ સ્પીડ થઈ. ત્યાંથી આગળના ગામમાં ગયો, ત્યાંથી આગળના ગામના કૂતરા વાહે થયા, મને હક ન લેવા દીધું. જેટલા દિવસમાં પહોંચવાનો હતો એના કરતા અડધા દિવસમાં હું કાશીએ પહોંચી ગયો. ત્યાં 2-5 દિવસ 8 દિવસ રોકાયો અને વળી પાછો હું આવ્યો. એટલે આમ મારે 1 મહિનો થવાનો હતો, પણ 15 દિવસમાં મારે પાછું આવી જવું પડ્યું, કારણ આપણા પરિવારજનો મારી વાહે થયા. જો એ મારી વાહે ન થયા હોત તો 1 મહિને આવવાનો હતો.
જેમ સમાજના લોકો તમારું ખરાબ બોલશે ને સાહેબ, એમ તમારી ભગવાન પ્રત્યેની ભાવનાઓ વધતી જશે. એનું બોલવાનું નહીં વિચારો, માત્ર તમે ઈશ્વર પ્રત્યેનો ભાવ તમારો રાખો. એટલા માટે કવિને લખવું પડે છે, દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે, 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 રામ રસ દીધો પીના રે, રામ રસ પીધો વિના રે, રામ રટણ સાંજ સવારે, રામ રટણ સાંજ સવારે, દીક પછી કોની અમારે, એક પછી કોની અમારે, દીક પછી કોની અમારે, એક પછી કોની અમારે. દુનિયા તો દોરંગી વાલા છે સાહેબ, એને જેવું મનશે ગમશે એવું બોલશે, એનો ચિંતા નહીં કરો. જેમ જેમ તમારી આલોચનાઓ કરતા જશે ને એમ એમ તમારી ભક્તિનો પ્રવાહ વધતો જશે, તમારી ભક્તિને આગળ વધારતો જશે. ભગવાનની ભક્તિથી મને ને તમને કંઈક પ્રાપ્ત થાય છે. આવો સુંદર મજાનો દેહ મળ્યો, અને એ દેહ પણ ક્ષણભંગુર મળ્યો, અને એનાથી વિશેષ જો દુર્લભ હોય તો ભગવાનના સત્કીર્તન કરવા.